ઓકે. રોલ નંબર 13. રોલ નંબર 13. રોલ નંબર 13 છે બેટા પ્રેઝન્ટ? ઓકે બેટા રીડ કરો ચલો. ખાલી જગ્યા એ વેબ પેજની રચના માટે ઉપયોગમાં લેવાતી પ્રમાણભૂત સાંકેતિક ભાષા છે. HTTP. એક જ મિનિટ બેટા. એક જ યસ, આ તો મિનિટ. સેકન્ડ ચેપ્ટર નું છે. એક જ મિનિટ. એક જ મિનિટ બેટા. એક જ મિનિટ હો. ઓકે. હમણાં આપણે ફર્સ્ટ ચેપ્ટરની એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે થોડું રિવિઝન કરી લઈએ, બરાબર છે? ઓકે મેમ. ચલો, જે લોકો પાસે સ્વાધ્યાયપોથી છે ને, હા મિસ. કોની પાસે સ્વાધ્યાયપોથી છે? કયા રોલ નંબર પાસે સ્વાધ્યાયપોથી છે? મિસ મારી પાસે રોલ નંબર 13. 29. 15. ગર્લ્સ સંભળાય છે બેટા તમને? હા હા મિસ. દીદી. હા દીદી દેખાય છે. હવે સંભળાય છે. ઓકે, ચાલો આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ પછી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરશું. હા મિસ. કોઈ પણ વેબસાઇટની આપણે મુલાકાત લેવી છે, એટલે કે એના વિશે આપણે જાણવું છે, એમાં જોવું છે, તો આપણે શું કરશું? તો પહેલા પ્રથમ તો આપણે કોઈ મિસ તમારો અવાજ નથી સંભળાતો.
હેલો મિસ. એક જ મિનિટ મિસ કદાચ નેટવર્ક પ્રોબ્લેમના કારણે લેફ્ટ થઈ ગયા લાગે, પાછા હમણાં જોઈન્ટ થઈ જશે. 2 મિનિટ વેઇટ કરો. તારું બી જેની પાસે કોમ્પ્યુટરની બુક કે સ્વાધ્યાય પોથી છે જે મિસ ચલાવે છે એનું જોઈ લો એક વખત, તો જોઈ જશે. હેલો ગર્લ્સ. હા મિસ. હા બેટા, આપણે વાત કરતા હતા કે કોઈ પણ વેબસાઇટ પર તમારે જવું હોય તો તમે કઈ રીતે જશો? મિસ, હા બેટા. તમે કમ્પ્યુટરની PDF મોકલી દેજો. હા, એ મોકલી દઈશ. બરોબર છે. આખા પેલા ચેપ્ટરની તમને PDF મોકલી દઈશ. હવે હું તમને એ પૂછું છું કે આપણે કોઈ પણ વેબસાઇટ ઓપન કરવી હોય તો શેનો ઉપયોગ કરીએ? કેવી રીતે જઈએ? આન્સર આપો. આપણે ચાલી ગયું છે તો તમને લોકોને આવડવું જ જોવે ને. કોણ આન્સર આપશે? ચાલો મને ઝડપથી આન્સર આપો. અત્યારે આ છે આગળ આપણે કાંઈ નથી કરાવવું. તમે આન્સર નહીં આપો ને તો. પ્રેઝન્ટ તો છો ને બધા? સંભળાય તો છે ને બધાને? મિસ સ્ક્રીન નથી દેખાતી તમારી. સ્ક્રીન નથી દેખાતી? નહીં મેમ. મિસ સ્ક્રીન નથી બતાતી તમારી. ઓકે, હવે દેખાઈ જશે. હા મિસ, હવે દેખાણી. તમારે લોકોને ઇન્ટરનેટમાં કોઈ પણ વેબસાઇટ સર્ચ કરવી છે તો તમે લોકો કઈ રીતે કરશો? ગૂગલ પર કરશું. કેનો ઉપયોગ કરીને તમે વેબસાઇટ ઓપન કરશો? ગૂગલ. ક્રોમ. હમ? ગૂગલ ક્રોમ. ગૂગલ. વેરી ગુડ, વેરી ગુડ. ખૂબ જ સરસ હો બેટા. જો સાંભળી લ્યો. આપણું પહેલું ચેપ્ટર છે ને આખું ઇન્ટરનેટનો ઉપયોગ કઈ રીતે કરવાનો ને એ શીખવાડ્યું. તો પહેલા આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા તો આવડી ગયો, પણ હવે આપણે કોઈ પણ વેબસાઇટને સર્ચ કરવી છે, રિફર કરવી છે, તો મિસ એના માટે આપણે શેનો ઉપયોગ કરશું એ આપણને ખબર હોવી જોઈએ. બરોબર? હવે માનો કે મારે કોઈ પણ વેબસાઇટ ઓપન કરવી છે તો એની માટે મારે ગૂગલ ક્રોમ, ઇન્ટરનેટ એક્સપ્લોરર અથવા તો મોઝિલા ફાયરફોક્સ, આ 3 વસ્તુનો મારે ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરવાનો રહેશે. બરોબર છે? હું ગૂગલ ક્રોમ ઓપન કરીશ અને એમાં જઈ અને વેબસાઇટ જે કોઈ મારે સર્ચ કરવી છે એ સર્ચ કરી અને હું ઇન્સર્ટ કરીશ એટલે મને તરત મળશે. મારે ઇન્ટરનેટ એક્સપ્લોરર અને મોઝિલા ફાયરફોક્સ એ પણ આ માટે જ વર્ક કરે છે. કોઈ પણ વેબસાઇટ હોય એમાં હું સર્ચ કરી શકું છું. બરાબર? કોણ કહેશે મને કઈ રીતે વેબસાઇટ સર્ચ કરવાની? ચલો તો. તમને મેં એમ કીધું હોય આ વેબસાઇટ તમારે જોવાની તો તમે લોકો કઈ રીતે કરશો? આન્સર આપો બેટા. મિસ, આગળ www. ટાઈપ કરીને. વેરી ગુડ. બીજું કોઈ? બીજું કોઈ કહેશે મને? ઓકે, સારું. ચાલો હું તમને કહું. તમારે કોઈ પણ વેબસાઇટ સર્ચ કરવી છે, બરાબર છે? તો પહેલા તો તમારે એ ડિસાઈડ કરવાનું કે તમે મોઝિલા ફાયરફોક્સ, ઇન્ટરનેટ એક્સપ્લોરર કયા બ્રાઉઝરનો ઉપયોગ કરશો. આ 3 ટાઈપ છે બ્રાઉઝરની: ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ અને ઇન્ટરનેટ એક્સપ્લોરર. સૌથી જૂનું બ્રાઉઝર છે એ ઇન્ટરનેટ એક્સપ્લોરર. એની પછી આવ્યું મોઝિલા ફાયરફોક્સ અને એની પછી આવ્યું ગૂગલ ક્રોમ. અત્યારે લેટેસ્ટ બધા જ ગૂગલ ક્રોમનો ઉપયોગ કરે છે. બરોબર છે? જરૂરી નથી કે તમે લોકો તમારા એક ડિવાઇસમાં એક જ જે બ્રાઉઝર છે ઇન્સર્ટ કરી શકો. તમારા એક જ કમ્પ્યુટરમાં 3 બ્રાઉઝરને ઇન્સ્ટોલ કરી શકો છો. બરાબર છે? તો આપણે માનો કે ગૂગલ ક્રોમમાં ગયા અને કોઈ પણ એક વેબસાઇટનું આપણે ગૂગલ ક્રોમમાં
નામ ઇન્સર્ટ કર્યું. ઇન્સર્ટ નામ થઈ જાય ત્યારબાદ તમારે લોકોને અહીંયા જો સ્ક્રીનમાં તમને ગો એવું બટન દેખાય છે. બધાને દેખાય છે સ્ક્રીન ઉપર ગો લખેલું? હા મિસ દેખાય. ઓકે, વેરી ગુડ. તો ગોની બાજુમાં કે જે સાઇન છે ને બટન, એ બટન છે. એવું જ્યારે તમે બ્રાઉઝર ઓપન કરો ને ત્યારે આવે છે બટન. તમારે ઇન્ટરનેટમાં બ્રાઉઝર ઓપન કરી અને વેબસાઇટનું નામ નાખી અને આવા બટન ઉપર ક્લિક કરો અથવા તો એન્ટર આપો તો તમે જે વેબસાઇટ સર્ચ કરી છે ને એ વેબસાઇટના પેજ ઉપર તમે જતા રહેશો. બરોબર છે? સમજમાં આવ્યું? જો તમને અહીંયા શું કીધું છે, કોઈ પણ વેબસાઇટની મુલાકાત લ્યો છો તો ઇન્ટરનેટ ચાલુ કરી ઇન્ટરનેટ એક્સપ્લોરર ખોલો. તે ડિફોલ્ટ હોમ પેજ તમને દર્શાવે છે. ડિફોલ્ટ હોમ પેજ દર્શાવે છે એટલે કે કોઈ પણ વસ્તુ તમે વેબસાઇટ ઓપન કરો ને ડિફોલ્ટ હોમ પેજ હોય. તમે કાંઈ સર્ચ ન કર્યું હોય ને તો તમને એ હોમ પેજ દેખાડે. આપણે કેમ બુક ઓપન કરીએ તો પેલું પેજ જ આપણને પેલા દેખાડે. બરોબર? પછી તમે તમારે જે પેજ ઉપર જવું હોય એ પેજ સર્ચ કરીને ત્યાં આગળ જાઓ છો. રાઈટ? કરો છો ને એવું? હું તમને એમ કહું, કોમ્પ્યુટરમાં આપણે ચેપ્ટર 1 ની એક્સરસાઇઝ કરવાની છે. તો તમે પેલા કોમ્પ્યુટરની સ્વાધ્યાય હાથમાં લેશો એટલે પેલું પેજ જ તમને દેખાશે. પછી તમે સર્ચ કરતા કરતા એ એક્સરસાઇઝના પેજ ઉપર જાઓ છો. બરોબર? અને પછી એક્સરસાઇઝ કરો છો. સેમ વસ્તુ આમાં છે. તમારે લોકોએ પેલા આપણે જ્યારે કોઈ પણ વેબસાઇટ ઓપન કરવી હોય તો એના માટે તમારે આ ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, કોઈ પણ બ્રાઉઝર છે ઓપન કરવું પડે. એ તમને કોઈ બાય ડિફોલ્ટ એક પેજ દેખાડે. બરોબર છે? અને ત્યારબાદ તમે જે સર્ચ કરેલું છે એ સર્ચ કરેલી વેબસાઇટ એમાં ઇન્સર્ટ કરી અને એના હોમ પેજ પર જઈ શકો છો. સમજમાં આવ્યું બધાને? ગર્લ્સ સમજાય છે બેટા? હા ઓકે. મિસ મેં સમજાય છે. જો હા મિસ સમજાય છે. વેરી ગુડ બેટા, ખૂબ જ સરસ. હવે જો સેકન્ડ શું કીધું છે, એડ્રેસ બારમાં ક્લિક કરો, સમગ્ર યુઆરએલ પસંદ થશે. તમને છે ને બાય ડિફોલ્ટ એડ્રેસ બારમાં યુઆરએલ લખેલી જ હોય, પણ તમારે ઈ યુઆરએલ નથી કરવાની, એને તમારે ઇરેઝ કરી નાખવાની છે. તમારે તો તમારે જે વેબસાઇટમાં જવું છે ને એની યુઆરએલ એટલે એડ્રેસ. બરાબર છે? તો એ એડ્રેસ તમારે નીચે થર્ડમાં આપેલું ને હાલનું યુઆરએલ પૂછવા માટે ડિલીટ કી દાબો, એની નીચે ત્યાં આગળ તમારે લખવાનું છે. બરોબર? અત્યારે જે એડ્રેસ હશે એ કયું એડ્રેસ હશે? અત્યારે તમારા સ્ક્રીન ઉપર જે પેજ દેખાય છે ને એનું એડ્રેસ છે. અત્યારે છે તમે લોકો બેઠા છો તો એ કયું એડ્રેસ છે? તો કે તમારા પોતાના ઘરનું એડ્રેસ છે. પણ તમારે એ એડ્રેસ પર નથી જવાનું, તમારે તો સ્કૂલે આવવાનું છે. તો તમારે શું કરવું પડશે? સ્કૂલ માટેનો રસ્તો ગોતવો પડશે ને? હા મિસ. એટલે તમારે છે એ પેલું જે છે યુઆરએલ એ ડિલીટ કરી નાખવાનું અને ખાલી આવે ત્યાં આગળ તમારે યુઆરએલ નાખવાનું રહેશે નવું. બરોબર છે? એમાં તમે યુઆરએલ નાખશો પછી તમારે આગળ વધવાનું છે. શું કીધું? તમે મુલાકાત લેવા ઈચ્છતા હો તે વેબસાઇટનું નામ ટાઈપ કરવાનું છે. ક્યાં આગળ? આજે ખાલી બ્લેન્ક ઉપર તમને દેખાતી હતી ને અહીંયા આગળ આ ખાલી જગ્યા એમાં. એટલે તમારે લોકોએ એમાં તમારે જે વેબસાઇટ રેફર કરવી છે એનું નામ એમાં નાખવાનું રહેશે. બરોબર છે? હાલો, એ નામ ભાઈ નખાઈ ગયું. પ્રોપર એડ્રેસ તમને ન આવડતું હોય તો તમે લોકો અટકરે કોઈ નામ નાખો તો તમે લોકોને તરત એમ કહેશે કે તમારે આ ટાઈપની વેબસાઇટ ઓપન કરવી છે. જો પ્રોપર એડ્રેસ હશે ને તો એ તમને ઓપન કરીને આપશે જ તે. પણ ક્યારેક એવું થાય કે તમને ન ખબર હોય વેબસાઇટનું નામ, તો ખાલી તમે આખું એડ્રેસ વેબસાઇટનું ન ખબર હોય તો ખાલી નામથી તમે સર્ચ કરશો ને તો એ તમને આ ટાઈપની વેબસાઇટ છે એ તમારે જોવે છે એમ કહીને તમને પૂછશે. તો તમે એના પર ક્લિક કરશો તો એ તમને ઓપન કરીને આપશે.
બરાબર. મતલબ મિસ કીબોર્ડમાં મતલબ આપણા નોર્મલ ફોનમાં કીબોર્ડમાં હોય છે ઓટો કરેક્ટ એવી રીતે શું બેટા આપણા શું કહો છો? ફોનમાં હોય છે ને ઓટો કરેક્ટ હા, ઓટો કરેક્ટ, વેરી ગુડ. ઓટો કરેક્ટ એ વાત સાચી કે ઓટો કરેક્ટ હોય ને એટલે કે તમે ખોટું સ્પેલિંગ અથવા તો ખોટું વેબસાઇટ નું નામ નાખ્યું હોય એટલે તમને પૂછે કે તમારે આ સર્ચ કરો છો એમ. આપણે કેમ કોકનું પાકા પાયે આપણને એડ્રેસ ન ખબર હોય તો આપણે થોડું ઘણું હિન્ટ આપીએ એટલે થોડુંક આપણને કે હા તમે આ ગોતો છો તો એ તરત જ આપણે એમ કે આ તે બરોબર ને. એવી જ રીતે વેબસાઇટ તમને પૂછે છે કે તમે આ વસ્તુ સર્ચ કરો છો તો તમે લોકો એના પર ક્લિક કરશો એટલે ઈ તમને ઈ પેજ ઓપન કરીને આપશે. અહીંયા આગળ તમારે www.navneet.com ઈ વસ્તુ તમારે ઈ વેબસાઇટ છે એ સર્ચ કરવાની છે. તો આપણે આખું એનું એડ્રેસ લખ્યું અને પછી ગો ઉપર ક્લિક કર્યું. ગો ઉપર ક્લિક કરશું એટલે તરત જ તે આપણને જો નીચે નવનીતની વેબસાઇટ ઓપન થઈને આવી. બધાને સ્ક્રીનમાં દેખાય છે? હા નવનીતની મિસ વેબસાઇટ ઓપન થઈને આવી હોય એવું દેખાય જ ને? હા મિસ ઓકે, વેરી ગુડ. તો આવી રીતે આપણે વેબસાઇટ ઓપન કરી શકીએ છીએ. બરાબર. હવે જો વેબસાઇટ ઓપન થઈને તો અત્યારે તમારું એક્ટિવ ટેબ એટલે કે હાલમાં જે વેબસાઇટ ઓપન હોય એ કઈ છે તો કે નવનીતની. જો એરામાં દેખાડે ને ત્યાં આગળ લખેલું હોય કે અત્યારના હાલમાં તમારી કઈ વેબસાઇટ ઓપન છે. બરોબર છે? દેખાય છે ને બધાને? હા મિસ ઓકે. મિસ સમજાય છે. ઓકે, વેરી ગુડ. નીચે જો સ્ટેટસ બાર છે. એ સ્ટેટસ બાર શું દેખાડશે? કોણ કહેશે મને? આપણે પહેલા સ્ટેટસ બાર વિશે વાત કરી ચૂક્યા છીએ. મિસ એ હોમ પેજ દર્શાવે છે શું બેટા? હોમ પેજ શું દેખાડે છે સ્ટેટસ બાર? હોમ પેજ ના, હોમ પેજ વસ્તુ અલગ છે ને સ્ટેટસ બાર અલગ છે. જો હોમ પેજ એટલે શું? આપણે કમ્પ્યુટરની સાધેથી ખોલીએ અને જે પ્રથમ પેજ દેખાડે એને હોમ પેજ કહેવાય. બરાબર? તો સ્ટેટસ બાર શું છે? અત્યારે તમે તમારી સ્ક્રીન ઉપર જે કોઈ વસ્તુ ઓપન છે એનું સ્ટેટસ દેખાડશે. તમે કયા પેજ ઉપર છો, અત્યારે તમે જે સાઈટ ખોલી છે એમાં નંબર ઓફ પેજીસ કેટલા છે, ક્યાં આગળ તમે વર્ક કરો છો. ટૂંકમાં આપણે અત્યારના સ્ક્રીન ઉપર જે દેખાડે છે એનું સ્ટેટસ શું છે એ વસ્તુ તમને નીચે સ્ટેટસ બારમાં દેખાડે છે. હા, શું કહે બેટા? હાલની સ્થિતિ શું કહે છે? હાલની સ્થિતિ એમ હા, વેરી ગુડ. હાલની સ્થિતિ. એમ તમારા સેવન્થ વાળા ખૂબ હોશિયાર છો ભાઈ. હાલની સ્થિતિ આપણે એમ કહીએ ને અત્યારનું સ્ટેટસ શું છે ભાઈ, શું ચાલે છે એમ. એટલે આપણે જે વર્ક કરીએ છીએ એમાં અત્યારના શું ચાલે છે એ આપણને દેખાડે છે. સમજમાં આવ્યું બેટા? હા મિસ હવે જો હા આ એક્ટિવ ટેબ વિશે તમને અહીંયા એક્સપ્લેન કર્યું છે. એક્ટિવ ટેબ શું દર્શાવે તો કે હાલમાં તમારે સ્ક્રીન ઉપર કઈ સાઇટ ઓપન છે એ આવી રીતે એક્ટિવ ટેબમાં દેખાડે. હવે ટેબની વાત કરતા પહેલા તમને લોકોને ટેબ શું છે એ ખ્યાલ છે? ટેબ શું છે? કોણ આન્સર આપશે મને? કોઈને નથી ખબર ટેબ શું છે? જો ટેબ શું છે એવું તમને કહું. અત્યારે તમને સ્ક્રીન ઉપર નવનીત લખેલી એક ટેબ દેખાય છે બધાને? હા મિસ ઓકે. જે નવનીત લખેલું છે ને એ એક ટેબ છે. એક જ સ્ક્રીન ઉપર તમારે એક કરતાં વધારે પેજીસ ઓપન કરવા હોય તો તમે અલગ અલગ ટેબમાં આવી રીતે પેજ ઓપન કરી શકો છો. બરોબર? હવે અત્યારે એક જ પેજ ઓપન છે તમારી એક સ્ક્રીન ઉપર નવનીત કરીને.
હવે માનો કે તમારે બીજી ટેબમાં બીજું પેજ ઓપન કરવું છે, તો આજે તમને નવનીતની ટેબ દેખાય ને એની બાજુમાં એક પ્લસની નિશાની હોય, એના ઉપર ક્લિક કરશો ને એટલે નવી બીજી ટેબ ઓપન થશે. એમાં તમારે કોઈ બીજી વસ્તુ ઓપન કરવી હોય, સર્ચ કરવી હોય તો તમે કરી શકો છો. એવી જ રીતે ત્રીજી ટેબ ઓપન કરવી હોય તો એવી પ્લસની સાઇન ઉપર ક્લિક કરવાનું અને ત્રીજી ટેબ ઓપન કરવાની. આનાથી શું થશે, તમે એટ એ ટાઈમ એટલે એક જ સમયમાં એક કરતાં વધારે વસ્તુને સર્ચ કરી અને જોઈ શકો છો, પણ વન બાય વન. બરાબર, એક સાથે બધી નહીં દેખાય, પણ નવનીત ઉપર ક્લિક કરશો તો એ દેખાશે, બીજી ટેબ ઉપર ક્લિક કરશો તો એનું દેખાશે, ત્રીજી ટેબ ઉપર ક્લિક કરશો તો એનું દેખાશે. બરાબર, સમજાવવામાં આવ્યું બધાને ટેબ શું છે? હા મતલબ આપણે બીજી વસ્તુમાં જવું હોય તો આપણે પાછું આટલી મહેનત ન કરવી પડે. વેરી ગુડ, વેરી ગુડ. એટલે એવું જરૂરી નથી કે એક જ તે આપણે બ્રાઉઝરમાં એટ એ ટાઈમ એક પેજ ઉપર એક જ વસ્તુ કરી શકીએ. આપણે આવી રીતના અલગ અલગ ટેબ કરી અને એક કરતાં વધારે સાઇટ ઓપન પણ કરી શકીએ છીએ. એકમાં મેં નવનીત કરી, એકમાં મેં મહદી સ્કૂલની સાઇટ ઓપન કરી, એકમાં મારે કાંઈક બીજું સર્ચ કરવું તો એની સાઇટ ઓપન કરી. તો આવી રીતે હું અલગ અલગ ટેબમાં સાઇટ ઓપન કરી શકું છું. અલગ અલગ. સમજમાં આવ્યું બધાને? હા મિસ મિસ મેં એવું કરેલું છે મારા લેપટોપમાં, વોટ્સઅપ હા, અને બટ પછી બે સાથે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ખૂબ જ સરસ હો. જો આવી બધી વસ્તુ છે ને નાની નાની એ આવડવી જરૂરી છે. ખાલી કોમ્પ્યુટર આપણને ઓપરેટ કરતા આવડી જાય, ઓપન કરતા અને શટડાઉન કરતા અને એ ઓલું નથી, પણ આ બધી વસ્તુનું નોલેજ, એમાં ઇન્ટરનેટનું નોલેજ તો હોવું ખૂબ જ જરૂરી છે. તમને બધાને ખબર છે ને અત્યારે આપણે ઇન્ટરનેટનો કેટલો ઉપયોગ કરીએ છીએ. ઇન્ટરનેટ ન હોત તો આપણે આવી રીતે ઓનલાઈન સ્ટડી જ ન કરી શકત, તો આપણું સ્ટડી કેટલું બગડે. બરાબર ને, આખું વર્ષ આમને આપણે ઓનલાઈન કર્યું તો આખું વર્ષ આપણું બગડે. તો આપણને આ ઇન્ટરનેટ છે એના વિશે બધી જ જાણકારી હોવી જરૂરી છે. બરોબર, અને તમે લોકો તો હવે આ બાબતે હોશિયાર થઈ જ ગયા હશો. આટલા સમયથી તમે ઓનલાઈન આવી રીતે ભણો છો તો આપણને બધી જ ખબર હોવી જોઈએ. બરોબર, એવું જરૂરી નથી કે ખાલી મીટ પર કનેક્ટ થઈએ ને પછી બસ કામ પતી ગયું, સ્ટડી લેક્ચર પૂરો થઈ ગયો એટલે હવે આપણે કાંઈ શીખવાનું નહીં. નવું નવું કાંઈક શીખતા રહેવાનું. જ્યારે પણ મારો લેક્ચર આવે ને તો તમારી પાસે કાંઈક નવી એવી વાત હોવી જોઈએ કે તમે મને કહો કે મિસ આમાં અમે આમ કર્યું હતું, તેમાં આવું હતું. મને સાંભળવાની મજા આવે. મને એમ થાય કે ના ના ભાઈ, મારા સ્ટુડન્ટ્સ એટલા હોશિયાર છે ને કે કાંઈક નવું નવું સર્ચ કરીને મને પૂછે છે, મને કહે છે. બરોબર ને? ચોપડીમાં તો આપણને બધું આપેલું જ છે ને, એ તો આપણને આવડવાનું જ છે. એ તો મને ખબર જ છે કે બધાને આવડશે જ. પણ એની સિવાયનું તે તમે પ્રેક્ટિકલ કાંઈક કરો. અત્યારે તમારી પાસે મોબાઈલ, કમ્પ્યુટર આ બધી નોર્મલ વસ્તુ છે. મોસ્ટ બધા પાસે હોય જ તે. કમ્પ્યુટર્સ ન હોય તો કાંઈ નહીં, પણ મોબાઈલ તો હોય જ તે. તો એમાં પણ આ બધી વસ્તુ સર્ચ કરી શકાય છે. બરોબર છે. ગેમ રમવી ને એન્ટરટેનમેન્ટમાં બધો ટાઈમ પાસ કરવો ને એની કરતાં આ બધી વસ્તુનું નોલેજ રાખવાનું, કાંઈક નવું જાણવાનું, તમને હું ભણાવતી હોય ત્યારે તમને એ વસ્તુ વિશે ખબર હોય, બરાબર, એ બધી વસ્તુ કરવાની બેટા. હા, હવે ડાઉનલોડિંગ વર્ડ્સ તમે સાંભળેલો છે? ડાઉનલોડિંગ હા શું છે? ડાઉનલોડ મતલબ કોઈને ડાઉનલોડ કર. ડાઉનલોડ શું છે? કોને કહેવાય ડાઉનલોડ? ઇન્સ્ટોલ ઇન્સ્ટોલ ડાઉનલોડ ઇન્સ્ટોલ. ઓકે. કોઈ પણ જો આ બધા વર્ડ્સનું હું તમને એક્સપ્લેન કરું છું, ખબર છે? હું એટલા માટે એક્સપ્લેન કરું છું કે તમને ખ્યાલ આવે. ડાઉનલોડ શું છે, અપલોડ શું છે, રિફ્રેશ કરો, બરોબર છે, પ્રોસેસ શરૂ છે. કોમ્પ્યુટરમાં છે ને આ બધા વર્ડ્સ બહુ યુઝ થાય. ડાઉનલોડ શું છે તો કે ભાઈ કોઈ પણ આપણે ફાઇલ છે કે કંઈ પણ વસ્તુ નેટ ઉપરથી આપણે ડાઉનલોડ કરતા હોય ને એને ડાઉનલોડ કહેવાય. પછી ક્યારેક છે ને નેટ કનેક્શન પ્રોબ્લેમ હોય ને, હમણાં જ આપણે પ્રોબ્લેમ થતો, બરોબર છે, મિસ લેફ્ટ થઈ ગયા હતા નેટવર્ક પ્રોબ્લેમને કારણે. તો એવા નેટવર્ક પ્રોબ્લેમ હોય ત્યારે આપણે કનેક્ટિવિટી ન થાય. કનેક્ટિવિટી એટલે જોડાણ. આપણે મારું મીટ અને તમારા લોકોનું જે લિંક ઉપર મેં લિંક મોકલી છે એમાંથી તમે ક્લિક કરીને જોડાણ થાય છે, તો એ જોડાણ ન થાય. બરોબર છે. શેના કારણે ન થાય તો કે નેટવર્ક પ્રોબ્લેમને કારણે.
તો આ જોડાણ હોય પણ લેફ્ટ થઈ જવાય. તો આ બધી વસ્તુ છે એ ખૂબ જ જરૂરી છે. શેમાં? તો કે કોમ્પ્યુટરમાં, ઇન્ટરનેટમાં આ બધી વસ્તુ, બરાબર છે. જો તમને લોકોને એમ થશે મિસ આ બધી વાત કેમ કરે છે, પણ હવે છે ને તમે લોકો મોટા થતા જાવ ને એમ તમને લોકોને ઓલું નોટપેડ શું છે ને વર્ડ શું છે ને એ બધી વસ્તુનું તો તમને નોલેજ હોય જ તે છે ને બધાને. હા પણ આજે પ્રેક્ટિકલ જે જરૂરી છે ખૂબ જ, તમને હું એમ કહું કે કનેક્ટિવિટી જતી રહી લાગે છો, તો તમે 2 મિનિટ આમ વિચાર કરો કનેક્ટિવિટી એટલે શું, આમ એ શું વાત કરે છે. પણ તમને ખબર હોવી જોઈએ કે આપણે જે નેટવર્ક થ્રુ એકબીજા સાથે અત્યારે કનેક્ટ છીએ, વાત કરીએ છીએ, સ્ટડી કરીએ છીએ, તો એ લોસ થઈ જાય, બરોબર છે, નેટવર્કના પ્રોબ્લેમને કારણે, તો એને કનેક્ટિવિટી લોસ કહેવાય. બરોબર છે. સરખું અપલોડ ન થાય, અપલોડ એટલે તમે કોઈ પણ વસ્તુ સેન્ડ કરતા હોય એ સેન્ડ ન થાય, ડાઉનલોડિંગ ન થાય. તમે કોઈ પણ વસ્તુ છે એને ડાઉનલોડ કરતા હોય, મોસ્ટ ઓફ તમે લોકો ડાઉનલોડ વર્ડ્સથી તો જાણીતા જ છો, કારણ કે આપણે ફોટો એકબીજાને સેન્ડ કરીએ, કંઈ પણ ફાઇલ સેન્ડ કરીએ એટલે તમારે ડાઉનલોડ કરવી પડે, તો એ ન થાય. તો એ બધી વસ્તુ ન થવાનું કારણ છે નેટવર્ક પ્રોબ્લેમ, કનેક્ટિવિટી પ્રોબ્લેમ. કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ સાથે જોડાણ રાખવા માટે કનેક્ટિવિટી હોવી ખૂબ જ જરૂરી છે. કનેક્ટિવિટી વગર આપણે કોઈ પણ કાર્ય ન કરી શકીએ, બરોબર છે. એટલે કનેક્ટિવિટી ખૂબ જ જરૂરી છે. જો અહીંયા આગળ તમને આ નવનીતની વેબસાઇટનું આખી પિક્ચર દેખાડ્યું છે. જો જ્યારે પણ તમારી વેબસાઇટ છે ને એ ધીમે ધીમે આમ ઓપન થાય ને એટલે ખબર છે બ્લુ કલરનું રાઉન્ડ રાઉન્ડ આમ ફરતું રહેતું હોય, કોઈ ઓબ્ઝર્વ હા કર્યું છે? મિસ બફરિંગ. હા, વેરી ગુડ. રિફ્રેશ થતી જ હોય. એવું થવાનું કારણ શું ખબર તમને લોકોને? નહીં મિસ. અરે નેટ એવું નો થવાનું, પકડાતું. નેટ. હા, સાંભળો, એવું થવાનું કારણ એ કે એ વસ્તુ આપણે ધીમે ધીમે જે આપણે વસ્તુને સર્ચ કરી છે, જે વેબસાઇટ સર્ચ કરી છે એના સાથે ધીમે ધીમે જોડાણ થાય છે, પણ હજી તરત જોડાણ થઈ શકતું નથી. શું કામ? તો કે થોડોક નેટવર્ક પ્રોબ્લેમ છે ને એટલે, બરાબર. એટલે ધીમે ધીમે જે જોડાણ થાય અને જે રાઉન્ડ રાઉન્ડ ફરતું રહે એને સર્ચિંગ શરૂ છે એમ કહેવાય, કે આપણી જે વેબસાઇટ આપણે સર્ચ કરવાની છે ને એ શરૂ છે. હવે આખું થઈ જાય ને એટલે તમારી સ્ક્રીન ઉપર જે વેબસાઇટ તમે સર્ચ કરી હોય એનું હોમ પેજ આવી જાય. હવે હોમ પેજ આવી જાય, અત્યારે જો નવનીતની વેબસાઇટનું હોમ પેજ તમને લોકોને સ્ક્રીન ઉપર દેખાય છે? હા મિસ દેખાય છે નવનીત. હા, એ આખું પૂર્ણ થઈ ગયું છે એ ખબર કેવી રીતે પડે? તો નીચે જો વેબસાઇટમાં નીચે ડન લખાઈને આવી ગયું હોય. હા મિસ નીચે ડન લખીને આવે ને સમજ્યાનું ને નીચે છે ને પૂરું થઈ ગયું છે આખો પાઠ એમ. વેરી ગુડ. નીચે ડન લખાઈને આવી જાય એટલે તમારે સમજી લેવાનું કે આખી વેબસાઇટ છે પૂર્ણ રીતે તમારી સ્ક્રીન ઉપર આવી ગઈ છે. હવે આમાં કોઈ પણ જાતનું બાકી નથી, બરોબર ને? હાલ મિસ આપણે છેલ્લા પેજમાં જોયું ને ત્યાં ડાઉનલોડિંગ નહીં લખેલું હતું. ત્યાં હમ જોડાણ આપતું હતું. હમ. હવે આપણે આજનો છેલ્લા ટોપિકની વાત કરી લઈએ, હાઇપરલિંક. કોણ કહેશે હાઇપરલિંક શું છે? ચલો, કોણ આન્સર આપશે? બીજા પેજ થવાનો શોર્ટકટ છે. વેરી ગુડ. ખૂબ જ સરસ. ભાઈ અમારી ગર્લ્સ તો હોશિયાર થઈ ગઈ છે એકદમ. કોણ છે? રોલ નંબર શું છે બેટા તારો? 29. વેરી ગુડ. ખૂબ જ સરસ. જો હાઇપરલિંક શું છે હું એક્સપ્લેન કરી દઉં. એવી લિંક કે જેના થ્રુ આપણે બીજી જગ્યાએ બીજા પેજ ઉપર બરોબર જઈ શકીએ, એવી લિંકને હાઇપરલિંક કહેવામાં આવે છે. હાઇપરલિંક છે ને ઓલવેઝ તમને હાઇલાઇટ થાય. આખું લખાણ લખ્યું હોય ને એમાં એક હાઇપરલિંક મૂકી હોય ને તો એ ઓલવેઝ તમને હાઇલાઇટ થતી હોય, અંડરલાઈન હોય અને બ્લુ કલર હોય. એના ઉપર ક્લિક કરો ને એટલે બીજું પેજ ઓપન થાય. હવે એવું જરૂરી નથી કે હાઇપરલિંક એટલે એક લખેલું લખાણ જ હોય. પિક્ચર બી હોઈ શકે. પિક્ચર ઉપર ક્લિક કરો તો એની સાથે બી બીજી ફાઇલ અટેચ હોય તો ઓપન થઈ શકે. એટલે તમે એઝ એ હાઇપરલિંક પિક્ચર પણ મૂકી શકો છો અને લખાણ પણ મૂકી શકો છો. બરાબર છે?
મારે હા કેટલું બધું તમને સમજાવવું હોય હું બધું સમજાવી દઉં પછી મારે એમ કહું કે આ જે લિંક છે ને એના ઉપર ક્લિક કરશો ને એટલે તમને આ મેં એક્સપ્લેન કર્યું છે એનો ફોટો દેખાશે. તો એ જે ક્લિક કરવાની જે મેં મૂક્યું છે ને લખાણ એને હાઇપરલિંક કહેવામાં આવે છે. બરોબર છે. હાઇપરલિંકમાં કોઈને કઈ ક્વેરી છે તો મને પૂછો. ના મિસ નથી કઈ ક્વેરી. ઓકે, જો અહીંયા આગળ તમને www.navneet.com એ જે લખાણ છે ને એ હાઇપરલિંક છે. કઈ રીતે ખબર પડે? તો હાઇપરલિંક છે ને એ બ્લુ કલરની થઈ જાય અને નીચે અંડરલાઈન આવી જાય એટલે એના ઉપર ક્લિક કરો અને તરત જ ત્યાં નીચેનું પેજ તમને ઓપન કરેલું દેખાશે. બરોબર છે. આ હાઇપરલિંક થી ઓપન થયું છે. બરોબર. ઘણી વાર તમે કોઈ પણ વસ્તુ સર્ચ કરતા હો ને અથવા તો માનો કે કોઈ ફોર્મ તમારે ફિલઅપ કરવાનું હોય ને તો પહેલા એનું એક્સપ્લેનેશન લીધું હોય પછી એક હાઇપરલિંક આપી હોય કે આના ઉપર ક્લિક કરશો તો તમે ફોર્મ ફિલઅપ કરી શકશો. એટલે જેવું આપણે એના ઉપર ક્લિક કરીએ ને એટલે આખું ફોર્મ ઓપન થઈને આપણને સ્ક્રીન ઉપર દેખાડે. તો એને શું કર્યું કહેવાય? હાઇપરલિંક કહેવાય. બરોબર છે. હવે આમાં કોઈ પણ ને કઈ ક્વેરી છે હાઇપરલિંકમાં? છે બેટા ક્વેરી કોઈને? ઓકે ચાલો તો આજના માટે આપણે આટલું રાખશું. બરોબર છે. તમને લોકોને આજે મેં આખું જે ફર્સ્ટ ચેપ્ટર હતું એનું મેઇન પોર્શન ઇન્ટરનેટ હતું એ રિવાઇઝ કરાવી દીધું છે. બરોબર. હવે તમે લોકો છે ને નેક્સ્ટ ટાઈમ એક કામ કરજો જે લોકો પાસે સાદી